ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાતપોર જીઆઈડીસીમાં જાહેર રોડ પર સિક્યોરિટી ગાર્ડની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અજાણ્યા ઈસમો દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જાહેર રોડ પર જ સિક્યોરિટી ગાર્ડ લોહી લુહાન અને મરણ હાલતમાં પડેલો હતો. આ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે બીજી બાજુ મૃતકના પરિવારમાં આક્રંદ મચી ગયો હતો. માહિતી મુજબ 26 વર્ષીય રોહિત ગિરી મકસુદન ગિરી ઓએનજીસી કોલોનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ગત રાત્રે તેની નાઇટ શિફ્ટ હતી. આ દરમિયાન સવારે ભાતપોર જીઆઈડીસી ખાતે આવેલ મહેન્દ્ર વર્કશોપ પાસે જાહેર રોડ ઉપર તેની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ ઈચ્છાપોર પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ કરવાની સાથે સિક્યોરિટી ગાર્ડનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં પીઆઈ શ્રી ગોહિલે જણાવ્યું હતું કે મરનારના ગળાના ભાગે તેમજ સાઠર સહિત કુલ 3 જેટલા ઘા મારી તેની હત્યા કરવામાં આવી છે. હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તે હાલ જાણવા મળ્યું નથી. અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ચાલુ છે. મૃતકના ભાઈ કૌશલ ગિરીએ જણાવ્યું કે મારો ભાઈ ઓએનજીસી કોલોનીમાં નોકરી કરતા હતા. રાત્રે 10 વાગ્યે ડ્યુટી પર જતો હતો અને સવારે 6 વાગ્યે ઘરે આવી જતો હતો. તો સવારે 6:30 વાગ્યાના આસપાસ તે ઘરે નહીં પહોંચતા, જેથી મારા ભાભીએ મને જણાવ્યું હતું કે મારા ભાઈ ઘરે નથી આવ્યા. હું તેમની બાઇક લઈને શોધવા માટે નીકળ્યો હતો. જેથી તેઓ દૂધ લેતા હતા, ચા પીતા હતા સહિતની તમામ જગ્યાએ ચેક કર્યું, પરંતુ તેઓ ત્યાં નહીં મળતા. ત્યારબાદ ભાતપોર જીઆઈડીસી તરફ પહોંચતા તેઓ રસ્તા ઉપર મરણ હાલતમાં પડેલા હતા અને તેમની હત્યા કોણે કરી એ બાબતે હાલ અમને પણ ચોક્કસ ખબર નથી. મુન્ના મલબારી, નમો ગુજરાત ન્યૂઝ। कौशल गिरी। कौशल भाई, क्या तेरा भाई का नाम क्या है और क्या घटना हुई, कहाँ? मेरा भाई का नाम रोहित गिरी है। क्या काम करता है? ओएनजीसी में जॉब करते थे, तो नाइट 10 बजे ड्यूटी जाते हैं, सुबह 6 बजे छुट्टी हो जाता है, तो वो आ जाते हैं 6:30 बजे तक। फिर क्या हुआ सुबह? तो फिर मैं कंपनी पे रूम पे रहता हूँ, टाटा मोटर्स, वहाँ सोया था। फिर भाभी का फ़ोन आया 7 बजे, बोलते भैया आए नहीं। तो मैं एक भैया का बाइक लिया, फिर मैं गया खोजने उधर। भैया बैठे रहते, चाय पीते हैं। फिर मैं भाई बोली जहाँ से दूध आता है वहाँ चल जाओ, देख लो, दूध लेने गए हूँ। फिर मेरा मन हुआ कि भैया, मेरा ऑटोमेटिक मन घूम गया, वो रास्ते से मैं आया, तो देख रहा हूँ भैया गिरे, मैं जाना गिर गए होंगे। तो मैं पास गया तो गर्दन वर्दन काटा हुआ था, मुंह पे सब चाकू मारा हुआ है। कहाँ पे हुई है? भाटपुर। भाटपुर का। कितने लोग थे? सुनने में आ रहा है 3-4 लोग थे। ऐसा क्यों किया, कुछ मालूम? ये तो मालूम नहीं है, लेकिन थोड़ा बहुत पैसे का मैटर था। लेकिन जो लोग थे 2 लोग, उनको लेके आए हम लोग। शक भैया अब क्या कर सकते हैं, जो तरक्की करता है उसके लिए जानते हैं ना। झगड़ा तो अभी नहीं हुआ, तो झगड़ा होता है तो मेरे को तुरंत बताते हैं। अभी वो हुआ था, लेकिन वो तिवारी जी पुलिस स्टेशन में रहते हैं, वहाँ हम लोग गए थे, झगड़ा हुआ था। तो कितने साल से वो काम कर रहे हैं ONGC? 10 साल हो गए। फैमिली में कौन कौन है? सब कोई है, माँ बाप? सब। हम लोग इंसाफ चाहते हैं। मेरा भाई का